એ નંદીઘોષ કહેવાય છે. અને ભગવાન જગન્નાથજી આવી રહ્યા છે. ચો તરફ લોકો માનવ મહેરામણ ભારે ઉમટ્યું છે અને લોકોના ટોળે ટોળા ભગવાનના દર્શન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રસ્તાઓ પર અત્યારે દેખાઈ રહ્યા છે. આજ 14 ભુવનનો નાથ અમારે આંગણે પધાર્યો છે. આજ પધરામણી જય જગન્નાથજી. આ છે રથ અને આ છે શામળા, 20મી ઘડી જય જગન્નાથજી. મારો માર્ગ નાનો, મારા રસ્તા નાના, શહેર ટૂંકું પડે એટલી મેદની જય જગન્નાથજી. આપણે જોઈ રહ્યા છીએ ભગવાન જગન્નાથજીનું સ્પષ્ટ સ્વરૂપ. પૂર્ણપણે શણગારેલા ભગવાન જગન્નાથજી સરસ રીતે દર્શાવાઈ રહ્યા છે. શ્વાસ અદ્ધર લઈ જીવ વિહવળ લઈ નાથ હું તો દોડતી જય જગન્નાથજી. આજ શ્રદ્ધા ઉઘાડે પગ ચાલતી કોળમાં નીકળી જય જગન્નાથજી. કણ મળ્યું, મણ મળ્યું, ભાગ્ય મળ્યું, ભક્તિ સૌની ફળી જય જગન્નાથજી. કણ મળ્યું, મણ મળ્યું, ભાગ્ય મળ્યું, ભક્તિ સૌની ફળી જય જગન્નાથજી. દર્શને દર્શને લાગતું જીવને ભીડ બહુની ફળી જય જગન્નાથજી. બીજ રળિયામણી જય જગન્નાથજી. હર્ષ છે ઘડી જય જગન્નાથજી. મેઘ થઈને ઢળે તે આ જગન્નાથ છે. બીજ થઈને જળ હળે તે આ જગન્નાથ છે. સૂર્ય થઈને ઉગશે, ચંદ્ર થઈને આવશે, હોળીએ જે બળે તે જગન્નાથ છે. મંદિરે હોય ને ભિક્ષુકો સાથમાં જે પગથિયે મળે તે જગન્નાથ છે. પાનના મરમરે વૃક્ષમાં વિસ્તરે સાગર ખળબળે તે જગન્નાથ છે. જીવ થઈ દેહમાં, પ્રાણ થઈ સૃષ્ટિમાં ધબકતા હળ પડે તે જગન્નાથ છે. હાથ રાખ્યો ખભે જ્યાં અજાણ્યો ગણી ભીડમાં જે મળે તે જગન્નાથ છે. દર્શને દર્શને જ્યાં અધીરી બની આંખ ટોળે વળે તે જગન્નાથ છે. બેન સુભદ્રાના પણ દર્શન થઈ રહ્યા છે. બેન સુભદ્રાનો જે રથ છે એ તાલધ્વજ કહેવાય છે. આ રથ ભગવાન જગન્નાથજીનો છે. પૂર્ણ સ્વરૂપે ભગવાન જગન્નાથજીનું પ્રસન્ન ચિત્ર આપણી સમક્ષ સ્પષ્ટ થઈ રહ્યું છે. અને આ છે બેન સુભદ્રા. સુભદ્રાનો દળ હળ એ તાલધ્વજ કહેવાય છે. ભગવાન જગન્નાથજી, બલભદ્ર તથા ભગિની સુભદ્રાજી ત્રણેયના રથ આવી રહ્યા છે અમદાવાદના નિજ માર્ગો પર. વહેલી સવારે જગન્નાથજીના મંદિરથી નીકળેલી આ રથયાત્રામાં લાખો ભક્તો આજે જોડાયા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દબદબાપૂર્વક નીકળે છે ત્યારે એકલા ભગવાન જગન્નાથજી રથમાં નથી હોતા. જગન્નાથજી તો લોહતા હોય છે કોઈ ગરીબની આંખના આંસુ, કોઈ મજૂરોને ગુણ ઉચકાવવામાં ટેકો આપે છે આ જગન્નાથ. અને ખેતરમાં થાક ખાતા ખાતા ખેડૂતને માટે વાદળું બનીને ઝૂકી ગયા હોય છે